નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ જ્યોતિષ દર્શન વિથ પાયલમાં। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે સિંહસ્થ ગુરુ દરમિયાન શુભ કાર્યો કરી શકાય કે ન કરી શકાય। તો ચાલો આજે આપણે જાણીએ। મારી ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો, તો તમને આવા જ અવનવા વિડીયો જ્યોતિષના રિલેટેડ જાણવા મળશે। સિંહસ્થ ગુરુ વિક્રમ સંવત 2083 થી 84 વર્ષ દરમિયાન ગુરુ 3 વખત વક્રી થઈને માર્ગી થઈ રહ્યો છે। આ સમય દરમિયાન શુભ કાર્યો વર્જ્ય છે, જેમ કે વિવાહ સંસ્કાર, ચૌલ સંસ્કાર, ઉપનયન સંસ્કાર જેવા માંગલિક કાર્યો ન કરી શકાય। કેટલાક આચાર્યોના મત છે સિંહસ્થ ગુરુ દરમિયાન મઘા નક્ષત્રના 4 ચરણ અને પૂર્વા ફાલ્ગુનીનું પ્રથમ ચરણ, આમ 5 ચરણ દરમિયાન સિંહસ્થ ગુરુ દરમિયાન વર્જ્ય રાખવા। ત્યારબાદ સિંહસ્થ ગુરુ દરમિયાન અમુક ક્ષેત્રોમાં શુભ કાર્યો કરી શકાય છે। આ વર્ષે 3 વાર ગુરુ સિંહ રાશિમાં પ્રવેશે છે। તારીખ 31/10/2026, તારીખ 25/1/2027 સુધી ગુરુ સિંહ રાશિમાં રહે છે। ત્યારબાદ ગુરુ વક્રી થઈને કર્કમાં જાય છે। ત્યારબાદ માર્ગી થઈને 26/6/2027 થી 26/11/2027 સુધી ગુરુ સિંહ રાશિમાં રહે છે। ત્યારબાદ ગુરુ કન્યા રાશિમાં પ્રવેશ કરીને વક્રી થઈને પાછો સિંહ રાશિમાં પ્રવેશે છે, જે તારીખ 28/2/2028 થી 24/7/2028 સુધી ગુરુ સિંહ રાશિમાં રહે છે। સિંહસ્થ ગુરુના 5 ચરણ ગયા બાદ ગંગા નદીના ઉત્તરે અને ગોદાવરી નદીના દક્ષિણે આ સ્થાનોમાં માંગલિક કાર્યો કરી શકાય। ગંગા નદી અને ગોદાવરી નદીના મધ્ય ભાગમાં શુભ કાર્યો વર્જ્ય છે, જેમ કે ગંગા નદી ઉત્તરાંચલથી નીકળીને બંગાળ દેશમાં બંગાળની ખાડીમાં મળે છે। ગોદાવરી નદી નાસિકથી નીકળી આંધ્રપ્રદેશના નસ્સાપુર પાસે બંગાળની ખાડીમાં મળે છે। આમ ગંગા ગોદાવરીનો મધ્ય ભાગ જે થઈ રહ્યો છે તે છે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ અને બિહાર। ગંગાની દક્ષિણ તરફનો ભાગ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ગોદાવરીની ઉત્તર તરફનો ભાગ, આટલા પ્રદેશમાં સિંહસ્થ ગુરુ દરમિયાન શુભ કાર્યો વર્જ્ય કરવા। સિંહસ્થ દરમિયાન પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશનો દક્ષિણ ભાગ, મુંબઈ, પૂના, કોલ્હાપુર, સોલાપુર, હૈદરાબાદ, કર્ણાટક, તમિલનાડુ અને કેરલામાં સિંહસ્થ ગુરુમાં શુભ કાર્યો થઈ શકે છે। સિંહ રાશિમાં ગુરુ હોય તે વખતે સિંહ રાશિના સૂર્યમાં કુંભ મેળો નાસિકમાં થાય છે। નાસિકમાં સિંહસ્થ ગુરુનું સ્નાન પ્રથમ અમૃત સ્નાન 2/8/2027 સોમવાર, અષાઢ કૃષ્ણ અમાવસ્યા, હરિયાળી અમાવસ્યા, સોમવતી અમાવસ્યા અને સૂર્યગ્રહણના દિવસે પ્રથમ અમૃત સ્નાન થશે। દ્વિતીય અમૃત સ્નાન તારીખ 31/8/2027 મંગળવાર, શ્રાવણ કૃષ્ણ અમાવસ્યા, પિઠોરી અમાવસ્યા અને માતૃ અમાવસ્યા તરીકે પણ કહેવાય છે। તૃતીય અમૃત સ્નાન તારીખ 11/9/2027 શનિવાર, ભાદ્રપદની શુક્લ પક્ષની એકાદશી પરિવર્તની એકાદશીના દિવસે નાસિકમાં સ્નાન થશે। સિંહસ્થ ગુરુનું સમાપન તારીખ 24/7/2028 રવિવાર, શ્રાવણ માસની શુક્લ પક્ષની દ્વિતીયા તિથિ
ના તે દિવસે ધ્વજાવતરણ થશે.